3 દિવસનો નિયમ હોય સાધુ સંત. એમાં ઓલી રૂકમી એની ઘરવાળી, એ તો ઘરમાં બહાર નીકળે ને, એમાં એની એક બેન પણ ઈ કે તો કે મારે ક્યાં એવું નથી. એ વયા ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે મને ખબર નથી હું આ તો કે હાઈલી કે પગે લાગી જવાય સાધુ સંત મહાપુરુષ ને, એમાં આપણું કાંઈ ન જાય. તો કે મારે નથી. અરે તું હાઈલ માં હાઈલ પગે લાગી તો બહુ મોટા મહાપુરુષ છે, પગે લાગવા હું આપણું જાય. તો કે હાલો કાંઈ વાંધો નહીં. એટલે ઓલી તૈયાર થઈ લાઈનમાં ભાઈ પગે લાગતા હતા ભાઈઓ બધી માતાઓ. એમાં રૂકમી આવી ને એટલે ગુરુમાંથી બોલાઈ ગયું પુત્રવતી ભવ. વિદાત કરવાનું તો કે કેમ દાંત કેમ કાઢીશ? એ દીકરી તારું હસવું કેમ છે? તો કે બાપુ કે મારું બીજું કઈ હસવું નથી કે એ મને મૂકીને કેટલા વર્ષોથી હવે જીવે છે કે નથી જીવતા, ક્યાં છે કઈ ખબર નથી. તમ મને કયો પુત્રવતી પાવર, ઘરવાળા જ નથી, દીકરા ક્યાં થાય? તો મારો ગુરુ કોઈ ખોટું ન બોલે મારી અંદર. મારો ગુરુ બોલતો હોય ખોટું કોઈ દી બોલે જ નહીં. કે મારો ગુરુ સાચું જ બોલે. આંખ બંધ કરી કે દેખાણો વિઠ્ઠલ પર. એટલે મારો ગુરુ બોલતો હોય ખોટું બોલે જ નહીં. મારો એવડો વિશ્વાસ કરી. આ હું જયંતિભાઈ ને જયંતિભાઈ જોઈ શકું, સ્વાર્થી માણસે જોઈ શકું, પરમાર્થી માણસે જોઈ શકું, એને પરમાત્મા જોઈ શકું, એને ભગવાને જોઈ શકું, એને ગુરુએ જોઈ શકું. એ મારી દ્રષ્ટિ ઉપર મદાર છે. ગુરુને કેવી રીતે જોવાય, સંતોને કેવી રીતે જોવાય, જગતને કેવી રીતે જોવું, આખા વિશ્વને કેવી રીતે જોવું, એ આપણા ઉપર મજા છે. કઈ એમાં બીજા કોઈ કઈ ન હાલે. દ્રષ્ટિ મેં તેરી દોષ है दुनिया को है कब पता. મારી દ્રષ્ટિ કેવી છે તો મને ખબર હોવી જોઈએ ને. લક્ષ્મણભાઈ દ્રષ્ટિ જોવાની છે. મરી જા મરી. તારી દ્રષ્ટિમાં પરમાત્મા નક્કી જાય. જીવન બાબા એક શબ્દ બહુ કેતા કે તમે કોઈને ઉપદેશ કરો તો કે તમે હું બનાવો છો કે પરમાત્મા. હવે ગમે એ કરે, પરમાત્માને કાંઈ ન કહેવાય. છાતી ફાટી જાય. ખબર પડે કે તમે શું બનાવો તો કે ભગવાન. કોને બનાવ્યા કે તમે. હવે એને કઈ કહેવાય? એ તમારી માથે ચડી જાય કદાચ પાટા મારે ને તો એને કઈ ન કહેવાય. એલા મરી જાય ખબર પડે કઈ. એ કેવડી સ્થિતિ હશે, કેવડી દ્રષ્ટિ હશે. તમે ગુરુ શું બનાવે તો કે ભગવાન. તો ભગવાનને કઈ કહેવાય? કોઈ દી નો કહેવાય. તો તમે કોણ છો? વિનુભાઈ ને હું કહું કે તમે આવજો, સત્સંગ કરજો, ભજન કરશો. એ કે મારે કરવું છે એમ કરીશ. મારું કઈ હાલે? એને કઈ ન કહેવાય. કેમ કરવું? આ સમજાય? કેવડી બધી સમજણ છે ને પોતાની અંદર છે, બહાર નથી. કોઈ દી ભૂલ નહીં. અને ઓલી વીઠે ઓલી કે પેલાના જમાનામાં અત્યારના જેવું નથી એમ ભૂલ ન કરતા. પેલાના જમાનામાં અત્યાર જેવું કઈ છે જ નહીં. અત્યારે તો ખાય પીને જલસા કરો, કોઈના બાપની કોઈને બીક રાખવાની નહીં. નક્કી પડે નહીં. કોઈ પરમાત્માની બીક રાખવાની નહીં. કોઈના બાપની કોઈને બીક રાખવાની નહીં. મોજ કરવાની. અત્યારનો સમય એ છે. બીક હોય તો કઈક બીક લાગે ને. આજે હું તમને કહું બીક જ ન હોય એને હું તારત થાય હું તો મારા જ કઈ ન થાય તો કયું ઘરે બેસી જાય. કે બોયલો હોય ને એ બોયલા પછી ફરી જાય તો કે તો મારું કામ છે ને તારે હું લેવા જાય. તારું કઈ ન આવે તો ન આવે. આપણું કે કઈ આવે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. જાગ્રત ખાસ યાદ રાખજો. મારી ખાસ યાદ રાખજો. જાગ્રત પોતાએ જ રહેવું પડે, બીજાનું કામ નહીં. જેને રહેવું પડે ને પોતાએ જાગ્રત રહેવું પડે. એમાં બીજા કોઈનો દોષ નહીં. તમે જાગ્રત રહ્યો. ખાવાનું છે એમાં કઈ થાય નહીં. તરત જ વિઠ્ઠલ પંથ મને પેલા ઈ કે રૂકમણી કે ઉભી રહી બસ હું છે ને તમે લઈ જાઓ મારા ભેગું. તું એક ઝાડવા પાછળ ઉભી. પછી ઓલો તો હથેલામાં ધ્યાન હતું. એટલે કઈ તો ખબર પડી કે હાલમાં કઈક ગુરુ મહારાજ બોલાવે એટલે એનો પાવર કઈક જુદો હોય. પહેરેલો હા ખોટું બોલ્યો મારી પાસે. શું કામ?
હું કામ ખોટું બોલ્યો? તો કે ગુરુજી મારે તમારે રહેવું હતું, મારે રહેવું હતું, પણ તું બોલ્યો ખોટું હું કામ? ભૂલ થઈ ગઈ. તો કે હવે એક કામ કર, હવે જા પાછો સંસાર. આ કોણ છે? તમારી ઘરવાળી. તારા બાપ નો માલ છે કે જા પાછો તારા ગામમાં જ, તારા ગામમાં જા, પાછો બ્રાહ્મણ થાય. તારા ગામમાં જા, લોટ માંગ, અને પછી જીવન પૂરું. 4 છોકરા થાય. કેટલા? એક નહીં, હું ગુરુમાં જ કહી દીધું. કેટલા છોકરા થાય? 4. મરી જવાના ધંધા, ફાટી જાય છાતી. અત્યારે તો કોઈક સાધુ બની ગયા હોય કે કોઈક સંત બની ગયા હોય, કોઈક મહાપુરુષ બની ગયા હોય, એને ઘરે જઈને તો કે આવતો જ રે મારો દીકરો, કઈ ઘટે જ નહીં, આવતો રહે કે. મરી જતા પરસો બ્લેડું ચડે સીધી ટકા આવ્યો નથી, ટકો કર્યો નથી. કેવું કેવાય? તૈયાર બ્લેડું મળે હતી. નો બહુ અઘરું છે. એમાંય સાધુ પુરુષ તો જો કે આ વિશ્વમાં હું તો ભગવાન કોઈના ક્યાંય દોષ જોવા જેવા નથી, પણ સાધુ બનવું ને, સાધુ ચાલતા હોય, સાધુ મહાપુરુષ ચાલતા હોય. ગુરુ હોય ને, આ જયંતિભાઈ છે તો માળીના ઘરવાળા છે. દાખલા તરીકે આપણે એમ કે એની ઘરવાળાની એની જે ફરજ આવે એ તો એની અંદર હોવી છે ને. પછી આ જયંતિભાઈ છે તેના ઘરવાળા છે તો એની ફરજ આવે એની હોવી છે ને. દાખલા તરીકે જયંતિભાઈ ને પૈસા દેવા છે અને એને રસોઈ કરીને ખાવા દેવું છે, બેની ફરજ છે. કર્તવ્ય ફરજ જ ન બજાવી. આપણી કર્તવ્ય ફરજ છે, મારી ફરજ છે, મારે સત્સંગ આપવો જોઈએ. હું તમને સત્સંગ જ ન કરું, જો પરમાત્મા તરફ ન વાળું, જો થોડુંક અસારતા તરફ ન વાળું, સંસાર તો છે જ, પડ્યો જ છે. ના પાડો તો પડ્યો છે, ના પાડો તો પડ્યો છે. સંસાર તો છે, એમાં નવીન શું છે? સંસાર તો તમે ના પાડો તો પડ્યો છે, હા પાડો તો પડ્યો છે, અને પાછો છે નહીં. પરમાત્મા છે તો વિશ્વાસ નથી. ઈ પછીના જીવનની જે વિઠ્ઠલ પંથની પીડા છે ને, આખા ગામે એને પાણા માર્યા. અને એમાં ગામના લોકો એને કીધું કે તમે બે જો સુસાઇડ કરો ને તો અમે તમારા છોકરાને સ્વીકારીએ. સુસાઇડ કર્યા પછી છોકરાને ન સ્વીકારે. જગત છે, જગત ये दुनिया है, दुनिया का भरोसा क्या करना. दुनिया गरज की है, दुनिया का भरोसा क्या करना. કેવડો મોટો શબ્દ ખબર પડે. હવે એમાં એ લોકોને એવડું ભજન થી છોકરા આવડા અને સંત જ્ઞાનેશ્વર જોવે ને એટલે આમાંથી કોઈ પણ વ્યક્તિ રોયા વગર રહી ન આવે. કોઈ પણ વ્યક્તિની તાકાત નથી રોયા વગર રહી. આપણને તો જલસા આવે લક્ષ્મણભાઈ, આપણને 1% પીડા નથી. ખાઈ પીને મોજ જ છે, દુઃખ જરાય નથી. અહીં જો તમે વિચાર કરો, આવડી મોટી સરસ ગાદી અમારા બાપનો માલ છે. કે ચા પીવી છે, પાણી પીવું છે, કઈ ખાવું છે, બપોરની રોટલી પડી ખાવીએ, હારી છે કે તારી માએ બનાવેલી ખાઈ કેવાય. અજીવન બાબા એટલું કેતા, પંચ નો કણકો નો ખવાય. કોને નો ખવાય? ગુરુ ને. પુલ નો ગુરુ પંચ નો કણકો ખાઈ તો ફાટી જાય. તો ખબર નહીં કેમ દુખે. દેવીદાસ બાબુ નાખો પરમ નો ખવાય, બહુ ના પાડતા. ખાઈ નો લેવાય. ટેલ હોય ને તો તમને આજે જોવે ને બીજે દી હવે તમને તરત કે ભાઈ શું છે, કેમ કે મારે ટેલ છે 5 દિન જાઓ ઘરે વહી જાય, તારે પૂરું થઈ ગયું. હજી કાંઈ નથી આવ્યો કે તને ખબર છે આ ખાવા શું થાય. હજુ કૂતરા જોઈએ તો કે બેઠું દરવાજે એ બાબુ ખવા થાય તો કે હે ને હા માં ખંજવાળ આવે. બહુ તમને માવા દેખાડો એટલે તમે રાય પાડી જાવ કે આ મુંડિયાનો ટુકડો છે, હું ના ભજન કરો ને મને ઠાર માર નાખે. આ ખાવું હેલું છે. સાધુ બનવું, સંત બનવું ને એટલે ભજન તમે લક્ષ્મણભાઈ ઠાર માર નાખે. લક્ષ્મણભાઈ ગુરુ ગાદી પર બે વાત કરવી એટલે બહુ કઠિન. આ વાંચું લક્ષ્મણભાઈ કહું, અત્યારે કોઈનામાં વિવેક જ નથી.
હૃદયની વાત કરું ને તો સમજણ જ નથી. આ વાત મારો તો અનુભવ છે. 400-450 સત્સંગી આ બધા લોકડાઉન ઉઠી ગયું, કોઈને એમ નતા તો આપણે સત્સંગમાં જાય, ભજનમાં જાય. એ તો હું સંતવાણી વાળાને બોલાવું એટલે મારી ગાડી આવે. મને એમ થાય મારી તો ફરજ આવે ને, ભજન કરવું એ મારી ફરજ છે યાર, મારે થોડું ખાઈ લેવાય. ભજન કરું હું તમને કહું મારે શું જરૂર છે? અને માણસને જો કઈ ખાવા મળે ને, હું બીજ ના વડા હું બીજ નથી, માણસ સત્સંગી ઓછા હોય. એમાં મેં રાખ્યું ચણાના પુડલા, ગુરુકુળ ચણાના પુડલા ખવડાય અને જલેબી ખવડાય. મેં કીધું 400 માણસ થાય ને તો હારું, બોલે 500 વટી ગયા. ચણાના પુડલા હોય તો માઇકાના કઈ ઘટે. બોલો ભાઈ આવ્યો તો ગિરીશભાઈ, મને કે તો કઈ ઘટે? હમણાં જો હું કહું ખાલી ખીચડી શાક છે તો કે કોઈ અહીંયા હું ચાલ એ હજી હા ખાવાનું બંધ કરો ભાઈ. તો મારો ધંધો બંધ થઈ જાય. મારે તો ધંધો કરવાનો. પરમદી પેટીસ કવડાવવાની. આમ જો કે પરમદી પેટીસ છે, શું કેવાય શિવરાત્રી હે ને, પરમદી પેટીસ તમે તમારા પેટીસ ચટણી. બીજું કઈ જાજુ મને ખબર નથી. મને આજે જોડે કીધું પેટીસ, મેં કીધું પેટીસમાં થાય હું જો વર્તમાનમાં છું. વર્તમાન પેટીસમાં થાય હું તો કે તેલનો ડબ્બો જોઈને, તેલનો ડબ્બો જોઈને તો કે અમે તો ઉધાર મળી જાય, લઈ લે. એટલે એક કામ પૂરું થઈ ગયું. હવે હું જોયું તને ગાડીના કેટલા દેવાના? તો કે જો મેં કીધું હવે બીજું હું જોયું તો કે બટેકા. તો બટેકા મેં કીધું રૂપિયા કેટલા દેવાના? મેં કેટલી બનાવવાનું? તો 50 કિલો બનાવવાનું. જો મેં મસાલા કાનમાં પડ્યા, મરચું, મીઠું, હળદર, ધાણા જેવું કાચી જોયું, બટેકા રહ્યા, બીજું કઈ જોયું તો કે ના બીજું કઈ નહીં. મેં તું ગાડીના તને હું દેવાનું? તો કે તમે દો. તો મેં કીધું આયલું ચોઈટા હિસ્સા લઈ ને તમે દો કામ થઈ. આ ભણવા વાળા ના લોકોને કહીશ તમે ભણાવવા આવજો. પૂરી પેટીસ નો કરો છો. ભાવે કભાવે સત્સંગ તરફ તો વળશે. ભાવે કભાવે સત્સંગ. 50 કિલો પેટીસ. મને કે બાપુ તમે દરરોજ 50 કિલો કરો. બાપાનો આ શબ્દ પહેરેલો છે, અમીર બાપાનો. એ કે બધા કહેતા ને બાપા આ તમે આ ખવડાવવાનું યાર, આ તો કે તમને ખબર છે એ ઘરે હરકી ખાતા શાંતિ ઘરે ખાતા નથી, બાદશાહ હોય મુખે કેવો અઘરો વિચાર. ખાયા તો એને થોડું અંદરથી તો થાય કે મારા ક્યાં. હું વિચાર કરું કે કોઈને સત્સંગથી પ્રેમ છે. કોઈ સત્સંગમાં આવે કાળી સરો જયંતિભાઈ, મેં કીધું આ લોકોને ઉપદેશ લઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. કોણ ગુરુ કોણ ચેલા? ઓલો અમારા એ કે રાત કો મુંડા ચેલા, દિન કો ગુરુ અકેલા. બહુ સરસ કે નિત્યાનંદ બાપુ, રાત કો મુંડા ચેલા, દિન કો ગુરુ અકેલા. તમે મેરો બધો ગંગા સત્ય આ વિવેકાનંદ કેટલી મહેનત થી આ બે શબ્દો આવ્યા. તમે કીધું ને અત્યારે હા વાંચું કે અત્યારે કોઈના વિવેક છે નથી. ખાલી લૌકિકમાં આપણે જેમ ચા પીધી હોય તો એ મને ઘણ ભૂલતા નથી. આથી 50 વાત કરું, આજે વળગાવ આપણા. અત્યારે હું ક્યાં વિવેક? કાંઈ વિવેક એ ખાલી વાત છે. આ મટી દીધો ફોટો મૂકી દીધો વિવેક નો, પણ વિવેક એટલે એ નહીં વાત કરવી. વિવેક કાંઈ નથી. અરે સમજણ છે ને, સમજણ વગર નહીં હાલે, કોઈ દિવસ ન હાલે. સમજણ તો જોઈને જોઈએ છે. સમજણ વગરનું જીવન. અને કોના હાટું? આ દાખલા તરીકે હું કઈ વિવેક કરું છું, જયંતિભાઈ કઈ વિવેક કરે છે, તેમાં કલ્યાણ કોનું છે? જયંતિભાઈ વિવેક કરે તો જયંતિભાઈ નું કલ્યાણ છે કે મારું છે? અને હું સમજીને વિવેક થી આલું તો વિવેક હું કરું ગુરુ કૃપાથી તો એમાં કલ્યાણ મારું છે ને. પેલા તો એટલું ખ્યાલ નથી આવતો કે આપણે કઈ રીતે, કેમ, શું, ક્યાં, કઈ રીતે આનું. સંતો મહાપુરુષોની એક નબળી છે ને નસ હોય. રગ કેમ એ છે ને શરણાગતિમાં હોય, સ્વીકાર ભાવ રાખે. સ્વીકાર ભાવ રાખે ને એટલે હું થાય કે સમર્પિતના ઘરમાં જાય. સમર્પિતના ઘરમાં જાય એટલે એમ થાય કે કાંઈ વાંધો નહીં, એને ખુશ રહે છે ને લાલ.
એટલે સ્વીકાર ભાવમાં જતા હોય, બાકી મૂળ સ્થિતિ એની ન હોય. સંતો મહાપુરુષો સ્વીકાર કરતા એનું કારણ ખબર છે? કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. એનાથી અજાણ્યું ન હોય, ભૂલ ન કરે. દરેકમાં એક છે તો અજાણ્યું કોનાથી હોય? હું અહીં બેઠો છું, તમને ખબર ન હોય હું બેઠો છું. અંદર પાણી ભોગીએ જ કોઈ, અને અંદર પરમાત્મા નથી, આ પરમાત્માને ઓળખતા ન હોય. તમારી અંદર પરમાત્મા છે, આ પરમાત્માને ન ઓળખ. આ તો બલિહારી સદગુરુની લખમણભાઈ, બલિહારી સત્પુરુષોની, બલિહારી સંતોના શબ્દોની, કે આપણને આટલો આટલો થોડુંક જાગૃત અવસ્થા. નહીતર આપણે ક્યાં આધારે જીવી? આપણે કઈ આધાર કયો? આજે આપણે અહીં બેઠા છે, સત્સંગી જે કોઈ હોય, જેને સત્સંગથી પરમાત્માથી પ્રેમ ભાવ હોય, એને આધાર શું? તો કે સંતોના શબ્દો જ આધાર છે, સંતોની વાણી આધાર છે. આપણી પાસે બીજો કયો આધાર? આજે હું તમને કહું, સ્વરૂપમાં સીધા તો ગયા નથી. સદગુરુએ આપણને મૂક્યા, હવે આપણને બધું ખુલી ગયું. હવે આપણે શરીરની જરૂર નથી, આપણે સીધા સ્થિતિમાં આવ્યા. પણ સ્થિતિમાં રહેવા માટે કોઈ આધાર, તો કે સત્પુરુષનો શબ્દ, સત્પુરુષોની વાણી. નાનક સાહેબમાં ગ્રંથ સાહેબ વિચારતો. અને બીજું, હાલો કાંઈ ન કરો, કોઈના બાપ નહીં રાખો, તમને તમારો ભરોસો કરી, તમારી અંદર બોલે છે એનો ભરોસો કરી સંપૂર્ણ સત્ય. એમ મારી અંદર બોલે છે એ સત્ય જ છે, નક્કી થઈ જાય. મહેરમ સદગુરુ માય બોલે, નક્કી થઈ જાય કે સદગુરુ સિવાય કોઈ છે જ નહીં. નક્કી થઈ જાય. તન મન ધન, પેલા નક્કી તો કરવું પડશે. તન આપણે નથી, મન તો છૂટે એમ નથી ભાઈ, મારાથી નથી છૂટતું. તમને લોકોને 36 નહીં, મન મારાથી છૂટતું નથી. કોઈ ખોટા કામ કરતું નથી. તો મનથી પર થઈ જવું એ સ્થિતિ મારી નથી. લક્ષ્મણભાઈ ને 36 નહીં. મારી પાસે અત્યારે આધાર કયો કે તું ગાંડી ને ક્યાં ટેકે જીવન? તો અત્યારે મારી પાસે સત્સંગ અને ભજન નો ટેકો છે. અને સત્સંગ ભજનમાં સંતો મહાપુરુષોનો શબ્દ છે ને, ઈ ટેકે હું ઉભો છું. શરીરના ટેકે હું ઉભો નથી. હું કોઈક વાર કપડા મારા ગમે હોય ને, હું ક્યાંક જાઉં ને, મને શરીરથી કે કપડાથી કોઈ ઓળખતું નથી. મારે કપડા જોઈને થોડા તમે મને ઓળખો? કપડાથી મારી ઓળખાણ નથી કઈ. સત્સંગ ભજનથી છે. લક્ષ્મણભાઈ ને કે આ છોકરો અહીંયા આવવાનો હોય, તમારે ઘરે આવું તો તમને યાદ એવું થાય, હાલ કઈક સત્સંગની વાત થાય, ભજનની વાત થાય. ત્રીજો વિચાર ન આવે એમ. નિયમ છે ને, આમાં જે હાલે છે સત્યના રાહ ઉપર સંતો મહાપુરુષો થોડું ઘણું આપણે જે આમાં થોડું ઘણું જે કઈ જાગૃત થાય બેહી છે એ નહીં. જગતની બાજીની કોઈ પણ વ્યક્તિ શેનાથી ઓળખાય છે? જીવનથી ઓળખાય. જીવન તો મહત્વની વસ્તુ. જગતની કોઈ પણ વ્યક્તિ એના રૂપથી કોઈ નથી ઓળખાય. નહીં, રૂપથી ન ઓળખાય. જીવનથી ભાઈ ઈ તો હોય જોયો માણસ. કા શું આવ્યું? જીવન. બોલો તો ભાઈ એની વાત ન થાય. આખું જગત જીવનથી જ ઓળખાય છે. વિચાર કરો, આપણા જીવનથી આપણે ઓળખાવું, આપણને ખ્યાલ પડે. એક સત્સંગી હતો, બહુ તૈયાર કાગડો ઉપદેશી લઈ ગયો, આખું ઘર ઉપદેશ લઈ ગયો. સમીરભાઈ નામ. હું આવે ત્યાં હવે કહીશું તું કાગડો છું. કાગડો હોય ને ચતુર હોય. કાગડો હવે મારે મોઢે કેવું પડશે, આવી ગયો ને. કેવો કાગડો મને ખબર છે, ક્યાંય એક ચક્કરમાં આવે નહીં, કોઈ જગ્યાએ એક દોરાવાર નો આવે, એક કઈ રીતે નહીં. એટલે ટૂંકમાં પોતાની અંદર ની પોતાનું ટોટલ પોતાનું જ સ્વાર્થ. કઈ બહુ સમજીને જ ડગલું ભરે. એમાં એને ખબર કે ગુરુજી આમ છે, આ તે ઉપદેશ લઈ ગયા, બધી વાત સાચી, કઈ ઘટે નહીં. જેમાં કુદરત ને કરવું ને એ એને આમ રાજપથ માં ઘરે ઉતો તો રાતના 2 વાગ્યા.
2 વાગ્યા એટલે એને ભજન સંભળાણા કે આ આટલા કે ભજન છે એટલે ઉભો થઈને ગયો ભજનમાં ગયો ને ઓલા લોકોએ તરત જ કીધું આવો આવું સારું કહેવાય ત્યારે તમને કે તો કે આ મને એમ કે ભજન સાંભળવું આમ કે ઈ કે ગુરુજી પછી થોડા ટાઈમ પછી આવ્યો પણ કે ગુરુજી કે ભજનમાં એ કે તમારી બહુ યાદી આવી મારું કામ થઈ ઘરવાળી પાસે તો ત્યારે યાદ કર્યું તો કે ના, ધંધામાં યાદ કર્યું તો કે ના, બીજો કઈ વ્યવહારમાં યાદ કર્યું તો કે ના, તું તે મને યાદ ક્યારે કર્યું ભજન તો મારામાં કઈ કઈ છે એવું તો જ તે મને ત્યારે યાદ કર્યો. રેણી હોય ને તો તમારામાં જે રેણી હોય છે એ જ બીજા અંદર આજ મારી પાસે હોય એ જ આજ હું તમને કહું મારી પાસે હોય હું તમને વાત કરું એ જ તમારામાં આવે, મારી પાસે ન હોય તમારામાં ક્યાંથી આવે? જયંતિભાઈ પાસે કઈ હોય તો એ જ માતાજી કે દીકરીઓના આચરણમાં આવે. જયંતિભાઈ જો કુંડાળા કરે આખા ગામના તો છોકરાઓ શું થાય, હું સંસ્કાર? જયંતિભાઈ દારૂની બોટલ પીતા છોકરાઓ કે બાપુ હવે હા તો કે એક પેટ કોઈ લગાવ નહીં યાર કે દીકરા આપણે બે હાય બાપ દીકરો છે હું દારૂ પીવું જે આપણે કરતા હોય ને એ સંસ્કાર બીજા તો જીવનને એવું બનાવો કે જે પરમાત્મા તરફ કરતું હોય. થોડું ખોટું હું તો જેમ જેમ કહું છું ભજન જ એવું કરું તો જે કરીશ ને એ જ બાળકો કરવાનું. એમાં મહાપુરુષ હોય તો બહુ ધ્યાન રાખવું. આજે હું અહીં બેઠો હું ને આ જેટલા બેઠા બધા ધ્યાન મારા ઉપર. આ અત્યારે વિડીયોમાં આવે ને એ બધા જોતા હોય એ આ બાપુ શું કરે એના ઉપર એ લોકોનું જીવન હાલતું હોય ખબર પડે કાંઈ. હું કહી દઉં મોઢે કહું હું તો ભીખ મગો છું મારા માટે નહીં, કારણ મારો હાથ મોટો છે. એ લખણ પડ્યા એ નથી જતા. કાલ જયંતિભાઈ ભજન ત્યાં જો મારી પાસે અત્યારે થેલામાં પૈસા પડ્યા, પૈસાની જરૂર નથી. કાલ 2000 રૂપિયા તો ભજન ગાવાવાળા દીધા, રોજનો ખર્ચો કોને પોહાય? ગાંડી નો થઈ ગયો રોજ 2000-3000 રૂપિયા વાપરવા એટલે. માતાજી રોજ કે 2-3-3000 રૂપિયા રોજ દેતા જાવ એટલે જયંતિભાઈ કે તું 2-3-3000 રૂપિયા રોજ કેમ વાપરી નાખશ? તો કે ખાવામાં 3000 રૂપિયા રોજ જોઈએ લગભગ નહીં જોતા હોય ખાવામાં કે 3000 રૂપિયા તો ઘરમાં રસોઈ કરવાની, ખીચડી કરવાની, શાક કરવાની. અત્યારે કરિયાણું કેટલું મોંઘું છે, રોજ 2-2,500-3,000 ગાંડી થઈ ગઈ છે. રોજ 2-2,500-3,000 દેવાના. પૈસા ભલે પડ્યા હોય પણ રોજ 3,000 તું વાપરી નાખ એટલે હું કોઈને ન હાલે. મારા લખણ હાવ ખોટા. પૂનમ બીજ જુદી, લગ્ન હોય તો દીકરાને જમાડાય 500 માણસ, લગ્ન હોય 500 માણસ જમાડવા એટલે હાલે. ગુરુમાં પૂરી કૃપા, કાંઈ ઘટે નહીં. ખબર નહીં કૃપા છે. અને ખાસ યાદ રાખવું જયંતિભાઈ નો અનુભવ છે. જેમ જેમ કહું છું આપણાથી થતું નથી. સમજાય આ બધું હાલે ને એમ તમે હરખી તો જુઓ ને તો કોના ભાગનું કોણ ખાય છે હિસાબ આપણી પાસે નથી. દાખલા તરીકે આપણને એમ થાય કે હું મહેનત કરું અને હું ખાઉં છું, એવું નથી. આટલા બધા આપણે બેઠા વાત થાય પણ લક્ષમાં અને એને હાલવું ને બહુ કઠું ખબર તરત જ ભૂલાઈ જાય છે. જો આપણે એમ કે આત્મા એ પરમાત્મા બરાબર, પછી આપણે એમ કીધું ભાઈ હાલતા ચાલતા દેવળ પૂજીએ. પછી આપણે જલારામ બાપા દાખલો લીધો, ભાઈ એને ભોજા બાપા મળ્યા કે જલા તારી આંગણે જે કોઈ આવે ને પરમાત્મા સિવાય કોઈ છે નહીં. હવે તમે જોજો 2 ને ત્રીજી વખત ઘરે ચા કરવાનું થાય ને એટલે આપણને ખબર ભગવાન નથી દેખાતા, સીધું આપણું ધ્યાન ક્યાં જાય માણામાં કેટલીક વખત ચા પાવો. હવે જો આ ભગવાન નીકળી ગયા આવે ને તારી આંગણે આવે પરમાત્મા છે. હવે તમારી ઘરે આવે આપણા વડવાદ કહેતા કે જેની ઘરે કૂતરું આવતું બંધ થાય અને મહેમાન બંધ થાય ને એટલે તમારે સમજો તમારી હવે ધીમે ધીમે પડતી થવાની તૈયારી છે. આગળ આપણે વળવા. હા તો અત્યારે આપણી ઘરે કોઈ આવે તો આપણે ક્યાં ખબર હતી ત્યાં બે આપણે કે ચમન તારા શહેરમાં જે વિચાર તો તમે કરો કે જેના ઘરની અંદર કાંઈ ના હોય ખાઈ લીધું બે ભાઈએ અને ખવડાવવું શું કઈ ખબર
કે આપણે દ્વેષ ભાવ દેખાય, પરમાત્મા દેખાતા જ નથી. પાછું બીજું- આપણે આ પાડી છે. પાછું બીજું શું છે, ઓલો કલાકાર છે, એમાં પાછી સત્તા છે એની. હવે આના ઉપર કાલ રાતે અમારે વાત થઈ. આ ગઈકાલ રાતની વાત છે. અમારે એક અમારા હગાનો છોકરો આવ્યો એટલે એને આમ બસ ભરી વ્યવસ્થિત રાખ્યો. હવે એનું જીવન છે ને એ પાછું મેં કાલે એનો ફોન આવીને કીધું, મેં આ છોકરો મને કે આવ્યો પેન કરતા હતા. મેં કીધું કરતો તો વાત સાચી છે, પણ શું કામ કરતા મારા બાપની ખબર છે, શું કામ આશરાશ્રમ લઈને બેઠા હતા. ગમે એવું આવે કોઈ આપણું આશરાશ્રમ છે કીધું. અને એને ફોનમાં કાલ પકડાવીને કીધું છે, ખૂબ કીધું છે, પણ એ એટલા માટે કે એને એક શબ્દ અડે ને જો જીવન છિદ્રે એનું તો. પણ તમે કોઈ કે ખબર છે તો એને આવું, પણ મેં કીધું એ આખરા ધર્મ છે આપણું. એ કઈ કોઈ જાહેર છે ને એમ કીધું કે એક ડગલું મારી બાજુ હાલે કોઈ તો કૃષ્ણ પરમાત્મા હું 2 ડગલા હાલું. એક ડગલું હાલે ને દીધું ના રાખે દેવતા વાળીને આપે વીર. બેન ની ઘરે ભાઈ જાય તો આમાં 50 રૂપિયા દઈને આવે. હવે આ તો આપણો બાપનો બાપ ને આપણે ખવડાવ્યું હોય વિચાર કરો. હવે એ તમને પણ એ જો ઉભું રહેવું ને એ ને જો કોઈ પણ સંબંધ બાંધો, ગુરુ આવે, સંતો આવે, મહાપુરુષ આવે, એ સહેલો ટકાવન છે. ઘરે રાખવું ને છેટ સુધી ટકી જવું ને, નવી નવી કૃતિની અંત સુધી નિભાવે. છેટ સુધી ટકી જવું ને. છેલ્લા શ્વાસ સુધી નિભાવી લેવું સંતો મહાપુરુષો કે ગુરુ હરિયારે. એમાં બીજું તમને કહું, એક ખેલ છે પાછો. તેસલ તોરણનો જે મહાધર્મ આને રોપ્યો ને, જો એ આ પરાકાષ્ઠા આવી, જો મહાધર્મ રોપો ને એટલે મહાધર્મ એટલે આપણે કઈ પૈકી લાગી રામાભાઈ એ મહાધર્મ નથી. ના મહાધર્મ રોપે જો કઈ દશા કેવી થાય, કઈ પોઝિશન તોરણ જવું પડ્યું, ક્યાં થાય આપણે અને થાય કેવું ખબર છે, ઓલો છે ને ઓલું પરમાત્મા ખેલાડી. હજુ કહું છો માણસ કે તું જ પરમાત્મા છે તો એક છે. એ કેવો ખેલાડી છે ખબર, નચાવે અમને, નચાવે કોને, મને નચાવે બધાને ટેસ્ટર રડાડી કોણ કેટલામાં જઈ. जैसी जिनकी चाकरी वैसा उनको टेस्टर बधाने મૂકી દે, કોણ ક્યાં કેટલામાં છે ચેક કરી લી. મૂકે કોને તો કે એનો મેન કે મારો નોકર કોણ છે, તો કે ગુરુ મારો નોકર છે. મહાપુરુષો છે ને પરમાત્માનો નોકર કહેવાય. કઈ જગત થોડો નોકર કહેવાય પરમાત્માનો. એ તો કહી દે તારી કઈ જરૂર નથી, ગાંધી ના હું મારું તમારું કરી લઈશ, એને કઈ જરૂર ન હોય. એટલે એ નિરંતર અમારી પરીક્ષા કરતો હોય. સાચું બોલું છો, નિરંતર પરીક્ષા કે તું કેટલામાં છો, કે એ દુનિયા જવા દે, દુનિયા જેમ છે એમ જ છે, દુનિયા મારે કઈ નથી, દુનિયાનું ભલું મારે કરવાનું એ થઈ જ ગયું છે, કે એ ઉપાધિ કઈ તારું હું કરવાનું એ જોવું હોય. સૌથી વધુ સ્થિતિ મહાપુરુષોને આવે. એનું કારણ કે ઓલો નચાવે ઓછા કાઢ નાખે, અને એમાં હું તો એમાં રીત અલગ અલગ હોય. તો હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા કરી તો કે કામ બોલી ધન મન ધન દઈ દીધા, તો કે હવે તારું હું, તો કે કાંઈ નહીં દક્ષિણા લાવો, તો હું કાંઈ વાંધો નહીં દઈ દઈશ. તો કે કેટલા ટાઈમમાં, તો કે આટલા ટાઈમમાં. નો દીધી તો મારી નાખીશ, કાંઈ વાંધો નહીં. સત રાખવું હોય તો મને હું કહું રાખવું હોય તો કે સત, હવે જો તારા ઓછા કાઢવું તને ડગાવી દો, તો કે તો એમાં તો તમારું બાપુ કાંઈ નહીં આવે, સત તમને નહીં ડગાવી દો. રાખી તો કાંઈ ફેરફાર ન થાય. તો કે આ છું, તો કે તમારા તાકાત હોય એટલે તમે લડી લ્યો. મને ખબર છે એક જ વસ્તુ સત્ય હોય, બાકી તો બધી પરિવર્તનશીલ છે. ભૂકા નીકળી જાય, બારડી ઉપર તલવારું ગામ જોઈએ છે, તો કે કરવારી તલવારું ગામ ગયો તો કે કરવારી ઓલી કે ગભરાશ શું, તો કે કા તું માર દઈ કે, તો કે કા તું સતાવસ ને, તો કે આપણે બેન હું લેવા દેવા, તું આવવા દે. ઓલી એમ કીધું આમ મારો આવ્યો ને તો કરવાની ફાડી નાખે ઓલું
બોલો ને આને ફટકા કરી નાખે. એવું થયું. શું કામ? કારણ કે એને ઉપર ઉઠાવવો છે એટલે શરીરમાં તકલીફ આવે. શું કામ? તો કે ગાંડીના તને એનો મોહ, તારો બાપનો માલ છે, એનો મોહ છૂટશે નહીં. વાસના ક્ષીણ કેમ થાય? આમાં રોમે રોમે જીવ પડ્યો છે. આપણા શરીરના રોમે રોમે દુઃખ છે ને એ પરમાત્માની દેન છે. અને આપણને મારા જેવા જરાક જેટલું દુઃખ પડે ને બાબુ તરત જ ભગવાનને પ્રાર્થના કરું, એ ગાંડીનામાંથી કઈક દરવાજો છે, ડોક્ટર પાસે મારે જવું નથી. તો આ કઈ મેં ઓલી વેક્સિન લીધી નથી, ગાંડી ડોક્ટર પાસે કહીશ ને વેક્સિન નથી લીધી તો સીધી સીધો કોરોના નાખી દે. આમાં કેટલાય છે, કેટલા જાતના પીડા હોય. કે એક પીડા હોય તો હું એને કહું કે આ એક પીડા છે, આમાં કેટલી પીડા. કેમ નહીં કરવું? એક પીડા હોય ને તો ડોક્ટરને કહી ગયા કે આપણે પેટમાં દુખે, એની દવા કરે તો હજી આપણને છટક મારી ગઈ, પેટની દવા આપે આપણે નીકળી ગઈ. આમાં દવા પીડા તું કઈ એની દવા પીડા તો ત્યાં જ કહી દે હાલો આઈસીયુ માં વયા જાવ. ગાંડીના આઈસીયુ માં કઈ મફત જવાય છે? અમે તો મરી જ જાય, અમારું કામ જ નહીં. મનુષ્ય જન્મ છે અરે અરે ભલે બને દરેક ની અંદર સદગુણ છે જ, ચૂકી જવાનું નથી. કોઈ દી ભૂલ ન કરવી. કિંમતીમાં કિંમતી ચીજ પોતે છે. કિંમતીમાં કિંમતી ચીજ કોઈ કાળે ભૂલી જવા જેવું નથી. કિંમતીમાં કિંમતી ચીજ પોતે છે. કોઈ કાળે ચૂકી જવા જેવું નથી. કારણ કે બીજો શબ્દ કાલો કરે બોલ્યો, પરમાત્મા કોઈના બાપનો ઈજારો નથી, દરેકનો. ગુરુ તો નિમિત્ત છે, ભગવાન છે ઈજારો નથી. એટલે અકળ છે. ઈજારો નથી, સમજાય? ઈજારો એટલે હું કહું એમ પરમાત્મા, અને હું કહું તો તારો પરમાત્મા. એવું ન હોય, એવું ન હોય. આખા વિશ્વમાં ક્યારે ક્યાં કેમ કોનું શું ભલું થાય, ક્યારે કેમ ક્યાં કોની શું મુખ્ય મૂળ ગતિમાં વયા જાય. અજામી માણસો કામ થઈ ગયું. કમાઈ તો કમાઈ કરો ને યાર. અરે અરે લખમણભાઈ મેં ઓલું સાંભળ્યું, તમે ઓલું તમારું ગેરેજ જે કહેવાતું એ ભાડે આપ્યું ને, પૈસા આવે ને. પરમાત્માના નામની કમાઈ કરી, ભૂલ ન કરતા હોય, છેતરાઈ ન જતા. આજ કઈક પરમાત્માના નામની કમાઈ કરી. અરે અરે કોઈ બી જોયું આજ મારી આટલી બેલેન્સ થઈ. એ બેલેન્સ માંથી પરમાત્માને હોપી નાખવા વિશ્વનું કલ્યાણ ઈચ્છો. એ ના તારી દયાથી થયું, તારા ચરણમાં અર્પણ. કાલ પાછું મને ભજન દે. એટલે બેલેન્સ તો જો તમારા ખીચામાં પૈસા નહીં હોય તો ગાડીમાં મને ટેડી આવશે કેમ? પેટ્રોલ તો જોઈ ને. અરે અરે કેવી કમાઈ કરી રહી છે તો ભેગી આવશે. એ કે કમાઈ શું કરો છો તમે? એ તો જુઓ હું કમાઈ. વિચારે આવે છે પરમાત્મા નામની આપણી પાસે કઈ બેલેન્સ છે? જાગ્રત અવસ્થા છે? કોઈ દી કમાઈ કરી, રૂપિયાની કમાઈ કરી, છોકરાની કમાઈ કરી, 5-6 છોકરા હતા, 8-8 બનાવ્યા, ઘરવાળાની કમાઈ કરી, મકાનની કમાઈ કરી, બીજી બધી કમાઈ કરી. પરમાત્માના નામની હું કમાઈ કરી? કોઈ દી જિંદગીમાં વિચાર આવ્યો આજ મેં પરમાત્માનું આ નામ લીધું ને આટલી મારી નામની બેલેન્સ થઈ. અને એ બેલેન્સ પાછી મેં એની કૃપાથી તે એના ચરણમાં અર્પણ કરીને કીધું એ નામ આ તારું તને અર્પણ થયું, વિશ્વ આખાનું કલ્યાણ કરી દે. એના માટે આ બેલેન્સ તને તે કરાવી છે. બેલેન્સ તો કેમ હાલશે ભાઈ? જગતની કિંમત છે, પરમાત્માના નામની કિંમત છે. અંદર કાંઈક પોતાના જીવનની વિનુભાઈ તમે જિંદગીમાં કેટલું કમાવો છો? છોકરા લાઈનસર, મકાન, જમીન કાંઈ ઘટે? પરમાત્માના નામની હું બેલેન્સ? જેમ કયો
તમારે ભેગું આવશે, હું બાળી આવશે, છોકરા આવશે, જમીન મકાન કાંઈ આવશે, અરે 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 બેલેન્સ આવશે. હું ઈ ન કરું એવું નથી કોઈ દી કહેતો, ભૂલ ન કરતા. મને કોઈ જાતનો દ્વેષ નથી, પણ તમારા જીવનમાં તમારા શરીર છૂટે ત્યારે તમારા ભેગું આવે એવી બેલેન્સ શું? વાહ. કોઈ દી વિચાર આવે? કાંઈ નહીં, હાલો બેલેન્સ નો આવે કાંઈ નહીં, આપણા લખણ તો આવશે ને ભેગા. એટલે આ બેલેન્સ નો, હાલો પરમાત્મા નામની બેલેન્સ નો કરો, પણ મારા લખણ તો મારા ભેગા આવશે ને. મારી મતિ, મારી બુદ્ધિ, મારી વૃત્તિ એ તો મારા ભેગી આવશે ને. તો કે તારું લખણ શું છે? પૂછવામાં તો આવે ને કે તારા લખણ શું? આવું ખુલ્લું લખણ એટલે શું કે તારી પ્રકૃતિ કઈ છે, તારું લખણ શું છે, તારા લખણ શું છે? લક્ષણ એટલે લક્ષણ. લક્ષણનો અર્થ જ થાય છે તમારું આખું જીવન, લક્ષ. તમારું લક્ષ ક્યાં છે, લક્ષણ લક્ષણ એટલે તમારું લક્ષ, જીવનનું તો લક્ષ તમારું ક્યાં છે. અને ઈ જો નક્કી નહીં હોય તો પછી છેલ્લે શું થાય? ઈ જ ભેગું આવે તમારું લક્ષ. મારી અંદરની મારી મનોવૃત્તિ હોય એ મારી ભેગી આવે, બીજી કઈ આવે? આ દુનિયા ના વાતાવરણનો ભરોસો કેટલો અને પરમાત્માનો ભરોસો કેટલો? હું એમ નથી કહેતો કે સંપૂર્ણ ભરોસો હોય. પરમાત્માના નામ ભજન સત્સંગથી પ્રેમ કેટલો અને દુનિયાની જગતની કોઈ પણ વાતાવરણ એનો ભરોસો કેટલો? પોતાને જોવો ને. સંસારની બાજીમાંથી ભાગવાનું નથી અને અંદરની મૂળ સ્થિતિ છોડવાની નથી. અરે કારણ કે સંસાર છે ને એ તમને તમારામાં જાગૃત અવસ્થા છે તો ઉપર ઉઠાવશે, કારણ કે એની તમને પીડા આવશે. અને હું જેમ જેમ કહું, સંસારમાં બહુ સુખ લાગતું હોય ને એનું ભજન ન કરો. સમજાય છે? જેને એમ લાગતું હોય કે સંસારમાં સુખ છે, ખૂબ મજા છે, ના ભજન ખોટું છે, એને પરમાત્મા કૃષ્ણએ ના પાડી છે કે એને આ વાત કરવી નહીં. અરે અરે કૃષ્ણ પરમાત્મા કે જેને વિશ્વાસ નથી, જેને પ્રભુના નામમાં, ભજનમાં, સત્સંગમાં વિશ્વાસ નથી, અને જેને નક્કી છે કે સંસારમાં સંપૂર્ણ સુખ છે, સુખ છે જો સંસારમાં ભૂલ ન કરતા, પણ એને ખબર છે કે પરમાત્માના નામમાં સુખ જેવું કઈ છે નહીં, એના માટે આ વાત કરવા જેવી નથી. એને એમાં માણી લેવા જેવું, કારણ કે નહીતર હું આય બગડે ને ઓલું બગડે ક્યાંય ન બગડે. સંસારમાં પૂર્ણ સુખ હોય ને એને સંસાર માણવા દેવાય. ખરેખર કહીને બહુ 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 હું આ કઈ માથાજીક નથી કરતો એનું કારણ હું જયંતિભાઈ બોલાવ્યો, હું કોઈની ઘર જતો નથી. મને સત્સંગનું આમંત્રણ ન આપ્યું ને તો ક્યાંય નહીં, કોઈ સત્સંગી મારું પગલું એમના આમંત્રણ વગર કે ભજન સત્સંગ ન હોય તો હું પગલું ભરું નહીં. એક્સિડન્ટલી મારે રસ્તામાં આવી ગયું જવું પડી, વાત અલગ છે. નક્કી નહીં, કોઈના ઘરે નહીં જવાનું. હા પણ ભાઈ કે મારી આ સત્સંગ છે એ વાત આખી અલગ થઈ ગઈ, એ આખી ગતિ ફરી ગઈ એમ, કારણ કે ઉદ્દેશ સત્સંગ છે. મને ગુડી હતી ત્યારે મને સત્સંગ કહેતા, ઉદ્દેશ સત્સંગ છે. મારો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ સત્સંગ છે ને, તારી અંદર ભૂલ ન કરતો આ ધ્યાન રાખજે, તારી અંદર ઉદ્દેશ સત્સંગ નો છે ને તો ડગલું માનજે, બાકી જતો મારી એને તો વાત કરવી ને. તમારા જીવનની મૂળ સ્થિતિ કહેવાય, ચૂકી જાતા નહીં. પરમાત્મા હે ને એને એક એવડી મોટી કરુણા કરી છે કરના. પરમાત્મા મૂળ સત્તા કહું છું, મૂળ સત્તા એવડી મોટી કરુણા કરી છે કે તમને મનુષ્ય શરીર કઈ રીતે કરુણા? તો કે એમાં તમારે જેમ હાલવું એમ હાલો, તમે સ્વતંત્ર છો. તો કે કઈ રીતે? તો કે હું તમને રોકીશ નહીં, જાઉં.
એ ઘણા કાંઈ સમજાય છે, હું તમને રોકીશ નહીં, પણ જેથી એક જ સેકન્ડમાં ફટાકે ફૂટી જવાનું એ પણ તમારા હાથમાં કાંઈ નથી. તમને સ્વતંત્ર, સંપૂર્ણ સ્વતંત્ર મનુષ્ય જીવન છે દાદા. હમણાં મારો બાપ, તમારે જેમ કરવું એમ કરો, તમે માલિક છો તમારા, તમે તમારા માલિક. લક્ષ્મણભાઈ ના માલિક છે. ભૂખા નીકળી જાય. લક્ષ્મણભાઈ ને કેટલું જાગૃત ને કેટલી અંદર પોતાની સ્થિતિ હાલવાની, પોતાની અંદર જાગૃતમાં તો જાગો યાર. એટલું તો મને આવડવું જોઈએ ને કે હું જાગું છું ત્યારે તો જાગું. ઉતા હોય ત્યારે તો માલિક ની મરજી. અભ્યાસ કોઈ બી છોડો, અરે અરે હું ના પાડું. પૂર્ણ સ્થિતિ આવી જાય પછી બધું છોડવું, પછી કોઈ વસ્તુની જરૂર નથી, કોઈ ચીજની જરૂર નથી. એમ જ્યાં સુધી પૂર્ણ સ્થિતિ ન આવે ત્યાં સુધી ધ્યાનને ધારણા થાય. વિચાર તો કરો, ગંગા સતીને દરબાર છોડી એના ગામ એને છોડીને બહાર રહેવા જવું પડ્યું. એ દરબાર કહેવાય છે. એનું જ ગામ એને છોડીને એના ગામની બહાર જવું પડ્યું. નહીતર કોઈ એલા હરિશ્ચંદ્ર રાજા રાજા કહેવાય, ગંગા સતી માં તો નાનું ગામ. એમ તો હરિશ્ચંદ્ર રાજા, એલા તમે એક રાજા હો, હું એક રાજા હોઉં, હું એક રાજા હોઉં એટલે આખું ગામ મારી નીચે હોય ને. અને હું જો પછી ધન મન ધન દઈ દીધા હોય તો મને કોઈ ટકો દેવાનું ન હોય. અંબળાય છે કાંઈ ખાને પડે. આમ શાંતિથી વિચાર કરો, એક નરેન્દ્ર મોદી હોય, એ રાજગાદી ઉપરથી નીચે ઉતરી ગયો, પછી ટેકો દેવાનું કોઈ નહીં, કોઈ ન હોય. એ રીતે અજબ છે. હોય ટેકો હોય સંતોમાં કુટુંબ સારી કરે છે. સૌ બાપા બોલ્યા છે ભોજન ના પૂર્વ છે, ભોજન છે ને એમ ટેકો હોય. નહીતર કેમ ઉભો રહે? ભોજન છે ઉભું કેમ રહેવું? એનો ટેકો હરિશ્ચંદ્ર ઉભા કેમ રહે? પછી આ તમારી પાસે ઉભો રહેવા માટેની કઈક વસ્તુ તો જોઈએ ને. લક્ષ્મણભાઈ પોતાની ઉપર ઉભા કેમ રહે? એમ બીજો કોઈ તમને ઉભો રાખી દે. એમ ભૂલ ન કરતા, કોઈ બી ભૂલ ન, છેતરાઈ ન જતા. માણા પડાઈ જાય ને એનું મુખ્ય કારણ એ છે કે છેતરાઈ જાય છે. તો મને ભરોસો હાથે આવી જાય ને, માંથી મને આધાર આવી જાય ને તો ગાંડો થઈ ગયો. કેટલી વાર સમજાય છે કઈ કોપરા મોતરે. सबसे कर ले प्यार जगत में कोई नहीं है पर એમાં દ્વેષ ન હોય, રાગ દ્વેષમાં પુત્ર કોઈ નહીં ન હોય, પણ ભજન તો પોતાનું દ્વારા. હા કેવો જો ગોટલા ચોટલા કાઢી નાખે એની અને એના ગુરુ વિશ્વામિત્રની તાકાત બહારની વાત છે કે વિશ્વાસ એનો છોડાવી ગયો. અહીંયા બાપની એને કીધું, પણ એને કીધું, એને મોઢે કીધું તું સત રાખી શકીશ તો કોઈના બાપ નું નું આવ્યું તો કે હું માર નાખીશ, કે હું માર નાખીશ, હું કે માર નાખીશ. એમ પેલા ભગવાન તમે વિચાર તો કરો, કે હું માર નાખીશ, તારા કેવળ એ જ કરીશ ને એથી વધારે બનવાથી વધારે હું આવડી જાવ. એટલે વિશ્વાસ છે ને એની માલિકી તમારી છે, એમાં કોઈ નું હાલે, કોઈ સતાય કામ ન કરે, એમાં સતાનું ન હાલે. આમાં એટલી જ કેપેસિટી નથી આવી, આટલી નો આવી 40 વર્ષ બોન્ડાઈ હું
તારું મુંડાવું નકરું કોટું પડ્યું તારું ગાંડીને જો 15 મિનિટની તારામાં કેપેસિટી નો આવે એટલું તો બાન બોલાવવું જોઈએ ને ઓલાનું નાલાયક સાલા નહીં તારાથી એટલું બાન નથી બોલાવી શકે તું એટલી બાદશાહી નો આવી ચા પીવી આ બાપ સમજાય હું ક્યાં વાત જાય છે તાકાત તો જોઈ ને એમ એટલી તો તાકાત આવી જોઈએ ને હરિશ્ચંદ્રએ રાજપાટ છોડ્યા, ભરતએ રાજપાટ છોડ્યા, બુદ્ધિએ રાજપાટ છોડ્યા, મીરાએ છોડ્યા. ગોપીચંદે રાજપાટ છોડ્યા, કોણે? મીરાએ રાજપાટ છોડ્યા, ગોપીચંદે હા, રાજપાટ ગોપી. છોડ્યા, મીરાએ રાજપાટ છોડ્યા, બધાએ રાજપાટ છોડી ગયા ને. રામે છોડી વનવાસ આ રામે છોડ્યું જો પાંડવોએ છોડ્યા છે. પાંડવોએ છોડ્યા કૃષ્ણએ છોડ્યા એલા હે કોઈના બાપનું નો હાલે કૃષ્ણએ તો પહેલા છોડી દીધું ચડમતા વેત જ છોડી દીધું કોઈના બાપની નો હાલે પણ ઈ છોડ્યા છે ને એ બધી કઈ હાલી ગયા છે. તો તમને રાત નથી આવી મારું બાપ? રાખ્યું છે કે નથી આપ્યું? શું કહ્યું છો? તમને રાજ આપ્યું છે કે નથી આપ્યું? આમાં કોને રાજ નથી આપ્યું એમ બધાને રાજ જ છે હા એ મને હમણાં કેવું ભૂકા નીકળી જાવ ઈ રાજ તો સમજાવ્યું છે ને ઈ છોડવાનો મુદ્દો છે. ઈ રાજ જે આપ્યું છે ઈ ક્યાંક બીજા રાજની વાત કરે મારું બાપ. ઈ રાજ તો સમજાવવું જોઈએ. તમારી ઇન્દ્રિયો ની અંદરની જે કઈ ગતિ છે ઈ રાજ પર છોડવાની વાત છે. જરૂરી છે. અને મને આ રાજ આપ્યું છે ને ઈ. જો મને એવું નક્કી થાય છે ત્યાગ વગર કોઈ દિવસ સ્નેહ થાય નહીં. પ્રથમ પગથિયું ત્યાગ કરવો જ પડે હરિચંદ્રની નગરી તો અયોધ્યા નગરી બરોબર છે. તમને આ કયા નગરી આપી છે? આ નક્કી થાય આ આપણી નથી તો એમાં શું છે આ અત્યારે આખે આખો પ્રસંગોપાત વસ્તુ ફરતી જો સતયુગની અંદર ના એવું નથી લખમણભાઈ ના, ના, આ સંતોની આમાં સહી છે આપણો હું એમ ના પાડતો પણ તમારી અંદરની સ્થિતિ છે ને એ તો તમારી પોતાની છે એમાં કોઈનું ન આવે એટલે સંતોમાં પૂછેલું પણ ભાઈ વાત કરી છે ને 4 યુગની સતયુગ, ત્રેતા, હા, દ્વાપર. એ રાઈટ છે એનો ના નથી પાડતો એ બરાબર છે. પણ તમે ઉભા હો ને અમે આપણે જે સમજી છે ને તો અત્યારે કરી ગયેલા સમયકાળની સંતોએ વાત જ નથી કરી. સમજો 4 વસ્તુ રહી ને તમે તમારી જગ્યાએ સંપૂર્ણ ઉભા હો ને એટલે અહીંયા તો તમારી જ સાઈડ આવે તમારામાં જ સાઈન આવે એમાં બીજું કઈ ન આવે તમારી વાત કરું છું અને હું એક વાત આવ સાદી સુધી ટીકી ટૂંકી વાત કરું આવ નાનકડી વાત જો અહીંયા આપણે બેઠા છીએ એમાં મને અહીંયા બેઠા છીએ અથવા આપણે ગાડી લઈને જાય છે અથવા હું ગમે આવું કોઈ વસ્તુમાં હું ઊભો ન રહી શકું આ બધું ધ્યાન આપજો આ તમને કહું છું કોઈ વાતાવરણ જીવનમાં આવ્યા અથવા કોઈ પણ પ્રસંગ બન્યો એમાં તમને કહું છું મારામાં લઉં છું એમ ભૂલ ન કરતા ખાસ તમારામાં ધ્યાન છે મને ખબર નથી કેમ છે જો કોઈ પણ વાતાવરણ આવ્યું ને ઊભું ન રહેવાય તો એનો મતલબ શું કે એક જ મતલબ ઘટાય કે હજી મારું ભજન કરાય આમે કઈ નથી સમજાય છે હું કે માંગુ છું આમ તમે મારા હું હોય ને મારું ખોપરું હોય ને અલગ છે થોડાક હું કહેવા માંગુ છું પેલા સમજો કોઈ પણ જીવનના પ્રસંગો બને એમાં ઊભું ન રહી શકાય તો યાદ રાખવું સામે ભૂલ નથી હજી આપણું ભજન ઘટે આ વિશ્વમાં તમે જેટલા બેઠા ને એમાં કોઈની ભૂલ નથી એમ આખા વિશ્વમાં કોઈની ભૂલ નથી એવું નથી ખીજાવું નહીં એવું ન માનતા કોઈને કઈ કહેવું નહીં ખીજાવું નહીં પણ છતાંય કોઈ પણ પ્રસંગ બને છે ને એ પચતા નથી એનું કારણ એ છે કે હજી આપણું ભજન કરે આ હોજરી છે ને એ ઘી નો પચાવી જાય ઘી પચાવી જાય ને જો હોજરી હારી કહેવાય ઘી પચાવી જાય એક વાઇટ પર ઘી પી ગયો એમ આપણી અંદરની પરમાત્મા તરફની આપણી અંદરની સ્થિતિ જો આપણે બધા સદગુરુના બાળકો છીએ આપણે બધા સમજુ માણે સ્થિતિ તો પોતાને જ કહેવાય પડે એમાં કાંઈ ફેરફાર જોવા સંસારમાં સબસે તો કે હવે 2 મિનિટ છે નથી બોલો મન રાખ મારી પાર માયા એને લેપે નહીં ઈ છે હરિનો ડાળ એટલે આ શોર્ટકટમાં ભરતનો દાખલો છે ગોપીચંદનો કે
એ જે શમશાન આ ને તેને મરી ગયા ને એ બધું આપણે લાંબી વાત કરશું તો ટાઈમ થઈ જાય. પણ શંકર ભગવાનના ભાવથી કે આની જો તો 92 લાખ માળાનો ધન આ છોડી દીધું. આ છોડવા ઉપરથી વાત ચાલે છે. એટલે હવે કેવી રીતે છોડવાનું? આ ઘર મૂકીને ભાગી જવું કે અંદરથી મનથી છૂટી જવું જોઈએ? જો કે જુગે જુગ બધાને જે થઈ જાય. એટલે શંકર ભગવાન કે એને કઈ મૂક્યું જ નથી. શું કે પાર્વતી ને કે કઈ મૂક્યું જ નથી, હું એને દેવું? એ કે આ 92 લાખ માળાનો ધન આયા શમશાનમાં લાડવા ઓલો મરી જઈને લાડુ મૂકે ખબર એના રોટલા કરે છે. એ આ તમે હજી આવ્યો તારે કઈ મૂક્યું નથી કે ટ્રાય કરવી છે કે હાલો જાય તો ગયા બ્રાહ્મણ રૂપ લઈને કે ભિક્ષા આમ જો રોટલા આપી દીધા. આમ જો એકના 2 ભાગ થયા. એક રોટલાના એક થયો, એક આડો એક રોટલો થાય, અડધો રોટલો આપી દીધો. તો વાય પાર્વતી હતા કે ભિક્ષા દે. કે હજી હવે કે હું હવે તમારે હું 92 લાખ માણો મૂકીને આવ્યો છું. કે ભાઈ હજી છે ને મનમાં જ્યાં લગી મેં મૂક્યું છે ને ગંગા સતીએ, તમે વિચાર તો કરો કે ગંગા સતીએ કીધું હું મારું હજી આ મેં મૂક્યું જો કદાચ હું અત્યારે આ લોકો તમારા બેન ને છોકરા ડેલો મૂકીને ભાગી જાવ ખોટું પડે. હાફત કરી અને કદાચ ગિરનારમાં જઈને કે અમારા વાડીએ છે ત્યાં ડુંગર બે જાવ ત્યાં જઈને 10-20 શિષ્યો થાય અને પછી એમ કે ભાઈ મેં મૂક્યું એટલે હજી બધું ભેગું ભેગું છે. કાંઈ ત્યાં લોચો આવ્યો સમડી ઘોડે ભેગો બાંધીને રાખ્યો છે. એક ગુરુ મહારાજ હતા. ઈ રાજ આપ્યું છે ને ઈ મૂકવાનું. એ મૂકી દેવાનું. એક ગુરુ મહારાજ ઈ હતા. અઘરી. જયંતિભાઈ, એક ગુરુ મહારાજ. ઓલા ઈ મૂક્યું છે. એક ગુરુ આ મહારાજ. અંદરથી તમે છૂટી જાય ને. હા, બસ બહારથી બહાર. ઈ રાજ એક ગુરુ મહારાજ હતા, એને 2 શિષ્ય. એ ગુરુ મહારાજ કે જો ભાઈ તમે 2 જણા વિચરણ કરો અને આનંદ કરો, જાઓ ભજન શિક્ષણ કરો, ટુકડો મરે ટુકડો ખાઓ, એટલે ફરો, વિચરણ કરો. એમાં 2 ફરતા સ્ત્રીને અડતા નહીં, સ્ત્રીને અડવાનું નહીં, સ્ત્રીને ન અડવું. ફરતા એક વાર એક નદી હતી ને એમાં એક સ્ત્રી ડૂબતી હતી, પાણીમાં ડૂબતી હતી એટલે એક ચેલો હતો એ સીધો કૂદીને ઓલી બાયનું ઉપાડ્યું. અને ઓલું કે ઓલી બાઈ ગુરુ મહારાજે ના પાડી બાઈને અડવાની કે ઓલા સીધી બાઈને ઉપાડી અને કાંઠે મૂકી પાણી કાઢીને બધું કરીને કમ્પ્લીટ કરીને ઓલી પાસે શ્વાસ આવી ગયો, બચી ગઈ. 2 જણા હાલતા થઈ ગયા. થોડોક ટાઈમ પછી ગુરુ પાસે ગયા. ગુરુ મહારાજ બાઈ ખબર નહીં કીધી બાઈ તો કે એને તો અવાર પાછી મૂકી દીધી, તે હજી ખબર એને તો એક ખબર ઉતારી લીધી કે ગુરુ શિષ્ય નો દાખલો છે. ગુરુ શિષ્ય બેઠા હતા ને હા તો ગુરુ મહારાજ પાસે જે કઈ 5-10 હજાર રૂપિયા હોય તો હુએ તો ઓછી કાઢા રાખે, જાગે તો એનું ધ્યાન રાખે, હાલતા થાય તો પોતે રાખે. શિષ્ય કીધું ઘણી કે આ ગુરુ મહારાજ આ મને ઉકેલ વાત કરે છોડવાની અને આ ક્યારે છૂટાઈ ગયા ને આ તો 2-3 કિલોમીટર હેલા નદી આવી. ગુરુ મહારાજ લાવો તો પૈસા કેટલા ફોનનું નામ તમે બધું વિતરણ કરતા એટલે બધું પૈસા બધું ભેગું થઈ જાય. હા તો કે હું ગણી તો લઉં, તો તમને ક્યારે કેવું એટલા હતા યાદ તો આ નહીં નદીમાં કર્યો ગાડી કે હું કર્યો આ કે હવે હેઠી હુઈ જાવ કે માથા કરતા આ તમે ઉતાર નતા ઓછી ગાડે રાખો હાલો ત્યારે એ વિચારો તો કહેવાનું છે કે દીનુ ભગત કીધા. દીનુ ભગત નું ભજન છે ને બાબુ કે જ્યાં લગી તમે આવી કીધું ને કે આપણા ચિત્ત પ્રદેશની અંદર હા કેમ કરવું જે સંકલ્પો વિકલ્પો ઉઠે એ જ્યાં લગી તમારી મૂળ સ્થિતિ ગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય અને તમે કહો ને પહેલામાં પહેલું ભજન જ્યાં લગી ભજન નહીં થાય ને ત્યાં લગી સંકલ્પો વિકલ્પો કોઈ દે ઉઠાવો કે નહીં થાય બંધ, નહીં થાય બંધ, નહીં થાય બંધ, પણ થાય કાયમ 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 કરત અભ્યાસ. રોજ ગુરુ મહારાજનું ભજન હોય, સાહેબ કાયમ સત્સંગ હોય. હમણાં હું તમને યાદ કરું છું, હમણાં મેં છાપામાં લેખ આવ્યો મૂર્તિમાં દિવ્ય ભાસ્કરને સાખી બોલો ને એટલે હું તમે રાતે મને ઘણી વખત હમણાં યાદ આવે. મેં વાંચ્યું કે રામનો જે રાજ્યાભિષેક થયો ને આ લોકો એ પૂર્તિમાં લખ્યું પછી તો જે કઈ હોય
એટલે ત્યારે શંકર ભગવાન ત્યાં ગયા હતા રાજ્યાભિષેકમાં. પછી રાજ્યાભિષેક પૂરો થયો ને એટલે શંકર ભગવાનને વિદાય લીધી કે હું જાઉં છું હિમાલય. એટલે રામ કે માગો એમ તો કે મારે હું માંગુ. પછી આ સાખી બોલશે બોલો ને 12 વર માંગવું. હા એ કે મારે કહે ને કાયમ સદા દેજો મને વધ સરોજ અને પાયની ભક્તિ સદાય થશે. કારણ કે જો તો ખરે આ કેટલું આ માગવા જેવું કાંઈ આ વિશ્વમાં છે જ નહીં. અને કાને જે તમે માંગો એ તો બધું નાશવંત વસ્તુ છે. આ એક જ વસ્તુ એવી છે કે કાયમ સિવાય હા. અને સત્સંગ વગર કોઈ દિવસ મોહનો નાશ ન થાય, કોઈ કાળ ન થાય. ના ચા મારા તો બનાવી તું પી ચા બનાવી છે ક્યારની બનાવી પેલા એટલે ટૂંકમાં એમ નથી કેતો એનો ભાવ હતો ચા પાવાનો એટલે મારું એટલે કોપી નહીં. ટૂંકમાં યાદી ત્યારની ચા એટલે તમે જ્યુસ પીધું ને. કોણ બોલ્યું? તમે બોલ્યા ને અડધો સત્સંગ થાય પછી ચા બનાવે પછી એક દિવસ ચા જો હા એ મારું બપોર ગયો ને કીધું આવું એટલે ચા સત્સંગ અડધે પહોંચે ને કઈ ચા પાણી ચાલે છે. ના એ તો ભગવાન બોલ્યો હતા આગળ એમ નહીં ના, અને એમ નથી કહેતો. એમ નથી વાત થતી. તમે ઓલો જ્યુસ પીને આવ્યા હતા ને તમે એ વાત નથી તું સમજતો નથી. એની પેલા અમારે અહીં જે કે એને પેલા આવજો ચા બનાવીને થર્મસ ભરી નાખો આવે એ સત્સંગ અડધે પહોંચે ને પછી ચા બનાવીને પાવો અમને ત્યાં પેલા પાડી દીધો. એમ નથી આ હજી નથી કહેવાતો. એટલે એ બેન એવી રીતે બોલે ને અડધે ભોગે એટલે આવીને ભગવાન અત્યારે કીધું અત્યારમાં નથી પીધો પછી પીધો એ વાત સમજે છે. કરે. જો હવે મને ખબર નથી એમ એને એ વસ્તુ એને ખબર નથી અને ઓલો એમ કે છે એમાં ઓલો એમ કે છે હમણાં નહીં આ એની રચના તું જો તને ખ્યાલ આવે છે શું છે ઈ? બધા રમતા હોય ને એ ચક્કર. એટલે એ ઓલો પ્રગટ થઈને કે આ એમ કે છે કે હમણાં ચા નહીં તો ભાઈ અહીંયા એમ કે એલા ચા હમણાં રહેવા દે નહીં આ એકનું ધ્યાન પડે હે આ બધું એકનું આવે. હા, એ ઓલો રમે હે હાલે. અને જેમાં ફાવે હા હું કપ્પા દઈશ ચા તો ભાવ કઈ કરે એ આમ જ રમતો હોય એને કઈ મીટર તોડા અને મીટર મૂકી દેવાય ગુરુ હોય ને તોડી નાખે. રમતો હોય ને જે ઓલી રાત કરી ને